આવ્યા છે રેસકોર્સ મેળામાં, જ્યાં 70 રૂપિયાની 5 રાઈડ ફ્રી છે ને અહીંયા આવ્યા છે મેળામાં. તો ચાલો હું તમને અંદર લઈ જાઉં. અમે જઈ રહ્યા છે રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ વેકેશન મેળો. આ વખતે સરસ મજાનો જોરદારનો થયો છે. તો આપણે પહેલાં ટિકિટ લેવા જાશું. ટિકિટ લઈ લીધી છે. અહીંયા 70માં 5 રાઈડ ફ્રી છે અને આ 2 અમારી પાસે એન્ટ્રી ફ્રી ટિકિટ છે. ચાલો આપણે અંદર જાશું. તો ફાઇનલી હવે આપણે અંદર મેળામાં આવી ગયા છે. તો પહેલાં આ બાજુ માછલી ઘર છે એ જોઈ લઈશું. આ વખતે આ લોકોએ સરસ કર્યો છે વેકેશન મેળામાં. મેરી ફિશ માછલી, કેવું માછલીનું નામ બી કેવું છે, મેરી. તો સરસ મજાની બધી માછલીઓ ઘર છે. તો ચાલો આગળ આપણે માછલીઓ જોઈએ, કેમ કે આ વખતે નવું કર્યું છે ને પણ 70 રૂપિયામાં તમને 5 રાઈડ મળે ને બધું જોવાનું મળે. તો સારું જ કહેવાય ને. 5 રાઈડ સાથે એન્ટ્રી ફી તમારે એમાં 70 રૂપિયામાં આવી જાય, બરાબર. તો આ બધા ફોટો એ પાડી રહ્યા છે. અમે તો માછલી ઘર જોઈને ફટાફટ આપણે તો આગળ સ્ટોલ જોવાના છે. તો આપણે સ્ટોલ જોવા જઈશું. તો મેં કીધું બાયો ફોટા પાડે છે તો આપણે શું કામ રહી જાય, આપણે ફોટા પાડી લઈએ ને. અમે ફોટા પાડી લીધા. નમૂને એના પપ્પા વાતો કરતાં કરતાં હાલે છે, કેમ કે નમો આજે એકલી જ છે મેળામાં. મજા આવતી નથી, કેમ કે ભેગા કોઈ હોય તો મજા આવે, પણ ટાઈમને એવી સાનુકૂળ હતું કે એકલું જ આવવા પડ્યું અમને, બરાબર. અને આ જો વેફર વાડીલાલ ને બધી સરસ મજાના નમકીન છે. હવે સ્ટોલ આવી ગયા તો સ્ટોલમાં જોઈ લઈશું આપણે શું શું વેચાઈ રહ્યું છે, કેમ કે રાજકોટમાં તો આ મેળામાં બધું જ હશે. તો અહીંયા સાબુ, તેલ બધાની ચાલે છે. આ બાજુ સ્પ્રેવાળા આવી ગયા. તો ચાલો હવે આપણે આગળ જોઈ લઈએ.
ફાઇનલી હવે આપણે વેચાણ વિભાગમાંથી નીકળી ગયા છીએ, કેમ કે ઘણું બધું હતું પણ નમૂને ચકેડીઓમાં બેહવું હોય એટલે આપણને કાંઈ જોવા ન દે. તો આ છે રેસકોર્સ રાજકોટનો વેકેશન મેળો. તો નમૂને અહીંયા એની બેનપણીઓ મળી ગઈ છે, એની સાયન મામાની છોકરીઓ સાથે આવી છે, અને મામા અને લોકો પણ અહીંયા જ આવ્યા છે. તો નમસ્વીને ફાઇનલી મેળામાં એની બેનપણીઓ મળી ગઈ છે, તો એ લોકો લાઇનમાં ઊભા રહી ગયા અને ફાઇનલી એમનો વારો પણ આવી ગયો. અને આજે તો એવી પબ્લિક છે કે વાત પૂછોમાં તમે, બહુ ગીરદી છે, કેમ કે 70માં 5 રાઈડ હોય અને એન્ટ્રી ટિકિટ ફ્રી હોય એટલે કોને ન ગમે ને. તો આ તમે જુઓ, નાવડી કે હોડિયો કે એમાં તો તમે જુઓ પબ્લિક કેવી બેઠી, આખો હોડિયો એકદમ ફૂલે ફૂલ છે હો, અને એવી રાયડું નાખે છે ને એવી મજા આવે છે ને કે વાત પૂછોમાં તમે. ઓલા મેળામાં ગયા હતા પણ એવી પબ્લિક નહોતી, અહીંયા તો બહુ હે. અને આ છોકરીઓ પર આણે મને આ ઝૂલામાં બેહાડી છે. આ લાઈફમાં પહેલી વાર હું આ ઝૂલામાં બેઠી છું. તો છોકરીને કહું મને ચક્કર આવશે, કેમ કે હું બેઠી નથી, પણ છોકરીઓ પાસે એક ટિકિટ વધારાની હતી, કેમ કે ઓલી એકને નહોતું બેહવું એટલા માટે. તો ચાલુ થઈ ગઈ હે રાય. આમ તમે જુઓ, ઓલો વાહે છોકરો હે ને એવો રાયડો નાખ્યો હે ને, જોજો હમણાં કેવો રાયડો નાખશે, આ જોયું. તો આપણે હવે હિંચકામાંથી ઉતરી ગયા, છોકરીઓ ફરીથી આમાં બેસી ગઈ છે ચકેડીમાં, મોટી ચકેડીમાં. તો છોકરીઓએ 5 ટિકિટ હતી. હવે અમે લોકો મેળામાંથી ઘરે જઈ રહ્યા છીએ. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનો મેળો છે. તો તમે પણ રાજકોટમાં રહેતા હોય તો એકવાર રેસકોર્સ આ વખતે સરસ મજાનો મેળો થયો છે. તો ફાઇનલી હવે આપણે મેળો પૂરો થઈ ગયો છે, પાર્કિંગમાં આવી ગયા છે. આ તમે જોઈ શકો છો પાર્કિંગ કેવી પબ્લિક છે આજે, બરોબર. આજે બુધવાર છે ને એટલા માટે. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું. ગુડ નાઇટ, જય સ્વામી.